હવે આપણે देखो सर, आप जो बताया वो हमने बोल दिया है। अब इन लोगों की एक बात है कि कोई हैरान ना करे कि भाई आपने क्यों स्ट्राइक किया था, क्यों नहीं किया था। ये जिम्मेदारी आपकी और राठौड़ साहब की रहेगी और किसी की। बराबर, कोई ने हैरानगति नहीं करवामां आवे। ओके, हाँ, ये बीजी बધી થઈ ગઈ ચર્ચા, એ થઈ ગઈ। હવે આપણે અહીંયા સૌ લોકો આટલી મોટી સંખ્યામાં કામદારો, આપણા સૌ આગેવાનો અને તમારા બધાની માંગણી અને લાગણીને લઈને આપણા સૌના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, નિરંજનભાઈ, પિયુષભાઈ, ધનરાજભાઈ, સંદીપભાઈ, તમામ વિસ્તારના આગેવાનો અહીંયા તમારી લાગણી માટે અહીંયા આવેલા। એની અંદર આજે આપણે ખરેખર આપણી જીત થઈ છે કે આપણે 13 માંગણીમાંથી આપણી 11 માંગણી સ્વીકારેલી છે। 12મી માંગણી આપણી 1 એપ્રિલ થી પગાર ચાલુ થઈ જશે। આજે ખૂબ સારો દિવસ છે કે ધારાસભ્યના 24-30 કલાકની લડાઈ પછી આજે આ પરિણામ મળેલું છે। ત્યારે આપ સૌ લોકોને ફરી એક વખત કહું છું કે તમામ લોકો ધારાસભ્ય માટે તાળીઓ પાડી દેવી જોરથી। હા, હું ચૈતરભાઈને આપું છું। આપણે હા સાંભળી લો, આપણે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના કામદારોના સમર્થનમાં એમની જે 13 જેટલી માંગણીઓ હતી એ માંગણીઓ આપણે એમના વહીવટકર્તાઓને આપી। છેલ્લા 24 કલાકથી મારા સહિત અહીંના તમામ આગેવાનો, પેલું સ્પીકર થોડું, તમામ આગેવાનો, વર્કરો, મીડિયાના મિત્રો, પોલીસ કર્મચારીઓ અને આ કંપનીના બધા જ લોકો આપણે આને લઈને ચિંતામાં હતા, મનનમાં હતા અને એનું નિરાકરણ કરવાના પ્રયાસમાં હતા। ત્યારે કહેતા આનંદ થાય છે આ નાઇટ્રેક્સ કંપનીના HR હેડ એમના સાથે ત્યારે આપણે તો આ કેમિકલ પ્લાન્ટમાં જે કામદારોને 13 જેટલી મુદ્દાઓની રજૂઆત હતી, તો 13 જેટલા મુદ્દાઓ આપણે અહીંયા નાઇટ્રેક્સ કંપનીના વહીવટકર્તાઓને આપ્યા। ગઈકાલે પણ આપણી 2 બેઠકો થઈ, આજે પણ આપણી 1 બેઠક થઈ અને બધાના સહિયારા પ્રયાસથી એમાં મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, આપણા તમામ આગેવાનો અને જે અહીંયા વર્કરો છે એમની તમામ બધાના પ્રયાસોથી એમાંથી 11 માંગણીઓ તો અહીંયા ઓન ધી સ્પોટ પૂર્ણ કરી છે। એમણે કીધું કે આ 11 માંગણી અમે સ્વીકારી લઈએ છીએ। 12મી માંગણી માટે એમણે 1 એપ્રિલથી અમે જે નાણાકીય વર્ષ 31 માર્ચે પૂરું થાય છે અને 1 એપ્રિલથી 12મી માંગણી પણ અમે સ્વીકારી લઈશું અને તે દિવસેથી એમની પગાર વધારો ચાલુ કરી દઈશું, ઇન્ક્રીમેન્ટ ચાલુ કરી દઈશું। એમણે અમને એની પણ થોડો સમય માંગીને એમની પણ ખાતરી આપી છે। અને જે કંપની એમ્પ્લોય તરીકે પરમેનન્ટ કરવાની વાત છે તો આગળ 50 લોકોને કર્યા હતા એ જ પ્રકારે તમારામાંથી બીજા બહારના કોઈ નહીં પણ તમારામાંથી સિનિયોરિટી પ્રમાણે, સેવા પ્રમાણે અને જેમના કામ પ્રમાણે એનું એ કરીને એમને પણ કંપની એમ્પ્લોય તરીકેની દરખાસ્ત બોર્ડ ઓફ કમિટીની બેઠકમાં કરીશું અને એમને અમે ત્યારે લઈશું એવું એમણે આપણને ખાતરી આપી છે। ત્યારે મને લાગે છે કે આપણે બધાએ જે પ્રકારે ધાર્યું હતું એ પ્રકારે મોટે ભાગની સંતોષકારક આપણી માંગણીઓ સંતોષાઈ છે। ત્યારે આજે કહેતા આનંદ થાય છે કે આપણે માંગણીઓ એમને આપી અને એમણે આપણી બધાને સંતોષ તરીકે એમણે સ્વીકારી છે અને તમે બધાએ પણ બધા જ લોકોનો આમાં સહયોગ રહ્યો છે।
કોઈ પાણી પીવડાવ્યું છે, કોઈ પાથરણા લાવ્યા છે, કોઈ જમવાનું પીરસ્યું છે, કોઈ આજુબાજુ પોતાના ખર્ચે આના સમર્થનમાં આવ્યા છે. એવા તમામ લોકોનો હું આભાર માનું છું. સાથે સાથે કંપની મેનેજમેન્ટને પણ ધ્યાનમાં દોરું છું કે આ લોકો કાલેથી કંપનીમાં કામ પર લાગી જવાના છે. એટલે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કે ભાઈ તમે સ્ટ્રાઇક પર હતા, તમે આમ બોલતા હતા, તેમ બોલતા હતા, એવી કોઈ પણ મનમાં ગાઢ બાંધ્યા વગર, કોઈના પ્રત્યે પણ અણગમો રાખ્યા વગર, તમારા પરિવારના જ કર્મચારીઓ છે, એમના હકની વાત એમણે કરી છે, ત્યારે તમારા પરિવારના કર્મચારીઓ ખુશ રહે, સુખી રહે અને અમને ક્યારે ફરી આ ગેટ પર આવવું ના પડે એ પ્રકારના કંપની પરિવાર પણ એમની સાથે રહેજો. અને સાથે સાથે પોલીસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પણ છે, પોલીસના પીએસઆઈ સાહેબો પણ છે, જમાદાર સાહેબો છે, એમને બધાને જ વિનંતી કરીએ છીએ કે તમારો પણ ખૂબ સારો સહકાર રહ્યો છે. અપેક્ષા રાખીએ છીએ આવનારા દિવસોમાં પણ અમારા વિસ્તારોના જે પણ લોકો અહીંયા જેતર બીજી કંપનીઓમાં પણ આવે છે, એમને પણ આવા નાના મોટા કોઈ ઇસ્યુ હશે, પ્રશ્નો હશે, તો બધા જ તમે સહકાર આપજો અને બધા જ એ લોકોને કોઈ પણ જાતની હાલાકી ના પડે, હેરાનગતિ ના પડે એ પ્રકારે બધા જ કંપની વહીવટના પણ ધ્યાનમાં રાખજો. એ જ વાત સાથે જે પણ લોકો અહીંયા આવેલા છે, અમને સાંભળે છે, એવા તમામ પોલીસ અધિકારીઓ, મીડિયા મિત્રો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, કર્મચારીઓ અને કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓ, બધા જ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સૌ માટે આજનો દિવસ ખૂબ સારો રહ્યો એ બદલ બધાનો અને પ્રકૃતિનો પણ આભાર માનીએ છીએ. ધન્યવાદ. હવે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે. આવનારા દિવસોમાં એવું લાગશે કે આપણી માંગણીઓ માત્ર કહેવા પૂરતી કીધી અને સંતોષાઈ નથી, તો એપ્રિલ મહિના પછી ફરી આપણે જ્યારે પણ જરૂર પડશે અમે તમારા માટે ભેગા રહીશું. આપણી જ આગેવાનીમાં જે પણ કરવાનું થશે કરીશું. હવે અહીંનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીને તમે રાબેતા મુજબ આવતીકાલેથી કામે લાગી જાઓ એવી બધાને હું વિનંતી સાથે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. બધા માટે